જરા વિચારો, કોઈ સવારે ઉઠીને પોતાના ધંધાનું બેંક એકાઉન્ટ ચેક કરે અને અચાનક ખબર પડે કે મહેનતથી કમાયેલા 50,000 રૂપિયા ગાયબ છે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ એક કડવી હકીકત છે જેનો સામનો આજે ઘણા વેપારીઓ કરી રહ્યા છે. તો ચાલો આજે આ ડિજિટલ દુનિયાના જોખમોને બરાબર સમજીએ અને શીખીએ કે આપણી મહેનતની કમાણી કેવી રીતે સાચવી શકાય. જી હા, આ એકદમ સાચી ઘટના છે. બસ એક જ ક્લિક, એક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને 50,000 રૂપિયા આંખના પલકારામાં જતા રહ્યા. આ બનાવ આપણને એકદમ સીધી રીતે ચેતવે છે કે આ ડિજિટલ ફ્રોડનો ખતરો આપણા વિચાર કરતાં પણ કેટલો નજીક છે અને કેટલો ગંભીર હોઈ શકે છે. સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય, અરે આવું આપણી સાથે થોડું થવાનું છે. પણ જુઓ, આ ડિજિટલ પેમેન્ટ્સની દુનિયામાં સવાલ એ નથી કે આવું થઈ શકે કે નહીં. અસલી સવાલ એ છે કે જ્યારે આવું કંઈક થાય ત્યારે આપણે એનો સામનો કરવા માટે કેટલા તૈયાર છીએ. તો આ જે ઘટના બની એની પાછળનું કારણ શું હતું? આ ખાલી પૈસાનું નુકસાન નથી, પણ એ વ્યાપારીના વિશ્વાસ અને ધંધાની સુરક્ષા પર એક મોટો ઘા છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને આની પાછળની જે પદ્ધતિ છે એને સમજીએ. ડિજિટલ પેમેન્ટ્સ છે તો જાદુ જેવું નહીં, એક ટચ કરો અને કામ પૂરું. પણ આ જ સરળતા એક બેધારી તલવાર જેવી છે. જ્યાં એક તરફ સુવિધા છે તો બીજી તરફ કૌભાંડીઓ એ જ સુવિધામાં એક ખુલ્લો દરવાજો શોધી રહ્યા હોય છે. આ સુવિધા અને જોખમ વચ્ચેનું જે અંતર છે ને એને સમજવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આ કૌભાંડીઓ આખરે આવું કરે છે કેવી રીતે? એમની સૌથી જૂની, સૌથી સામાન્ય અને સૌથી અસરકારક યુક્તિનું એક નામ છે ફિશિંગ. અને આ નામમાં જ એનો આખો ખેલ છુપાયેલો છે. એકદમ સાદું છે. જેમ કોઈ માછીમાર માછલીને ફસાવવા માટે ચારો નાખે છે, બસ એ જ રીતે આ સ્કેમર્સ આપણને લલચાવનારા કે પછી ડરાવનારા મેસેજ રૂપી ચારો નાખે છે. એમનો એક જ હેતુ હોય છે આપણી પાસેથી બેંકની ગુપ્ત વિગતો જેવી કે પાસવર્ડ કે ઓટીપી કઢાવી લેવાનો. તો આ ચારાને ઓળખવું કઈ રીતે? જુઓ, એ જ તો બચાવની ચાવી છે. આરબીઆઈ જેવી સંસ્થા તરફથી આવેલો અસલી મેસેજ ક્યારેય ગભરાટ નહીં ફેલાવે. એની ભાષા એકદમ પ્રોફેશનલ હશે અને લિંક હંમેશા અધિકૃત જેમ કે rbi.org.in જ હશે. જ્યારે નકલી મેસેજમાં તમને ઉતાવળ કરવામાં આવશે, જલ્દી કરો, તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે, જોડણીમાં ભૂલો હશે અને લિંક્સ પણ કંઈક અજીબ જ હશે. આ નાની નાની નિશાનીઓને ઓળખતા શીખવું પડશે. પણ વાત અહીં અટકતી નથી. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ છેતરપિંડીની રીતો પણ વધુને વધુ સ્માર્ટ બની રહી છે. હવે એ જૂની યુક્તિઓ કરતાં પણ વધુ ખતરનાક પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે આરબીઆઈ એવા જોખમો વિશે ચેતવણી આપી રહ્યું છે જે વધુ આધુનિક છે. જરા વિચારો, એઆઈની મદદથી બનાવેલા નકલી અવાજ કે ઈમેલ જે એકદમ અસલી લાગે, દુકાનોમાં લાગેલા નકલી ક્યુઆર કોડ જે પૈસા સીધા સ્કેમરના ખાતામાં મોકલી દે, કે પછી એવી લોન એપ્સ જે લોન આપવાના બહાને સીધી બેન્કિંગ સિસ્ટમ પર જ હુમલો કરે છે. ખતરો હવે વધુ સ્માર્ટ થઈ ગયો છે. તો આ બધા જોખમો સામે આપણું રક્ષણ શું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણો બચાવ 5 સાવ સરળ પણ ખૂબ જ શક્તિશાળી આદતોમાં છુપાયેલો છે. ચાલો આને એક પછી એક સમજીએ. પહેલું, ખાતા પર હંમેશા એક વધારાનું તાળું લગાવીને રાખો, એટલે કે પાસવર્ડ સાથે ઓટીપી જેવું મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન. બીજું, વેબ એડ્રેસના જાસૂસ બનો. HTTPS અને સાચું ડોમેઇન નેમ હંમેશા તપાસો. ત્રીજું, અજાણી લિંકને એક જાળ સમજો, એના પર ક્યારેય પગ ન મૂકો. ચોથું, તમારી એપ્સને હંમેશા અપડેટ રાખો, કારણ કે દરેક અપડેટ એક નવું સુરક્ષા કવચ લઈને આવે છે. અને છેલ્લે પાંચમું અને સૌથી અગત્યનું, જો જરા પણ શંકા જાય તો સંકોચ કર્યા વિના તરત જ જાણ કરો. અને હા, તરત જ જાણ કરો એ માત્ર કહેવાની વાત નથી. જે કોઈ પણ આવી છેતરપિંડીનો ભોગ બને એમના માટે એક ખાસ હેલ્પલાઇન બનાવવામાં આવી છે. મદદ માત્ર એક ફોન કોલ દૂર છે. આ નંબર ખાસ નોંધી લેજો: 1930-1930. આ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ હેલ્પલાઇન છે. છેતરપિંડી થયા પછી જેટલી જલ્દી આ નંબર પર જાણ કરવામાં આવે, પૈસા પાછા મળવાની અને ટ્રાન્ઝેક્શનને રોકવાની શક્યતા એટલી જ વધી જાય છે. આજના ડિજિટલ યુગમાં આ નંબર ખૂબ જ કામનો છે. તો ચાલો આ આખી વાતનો સાર એકવાર ફરીથી યાદ કરી લઈએ, કારણ કે
આ લડાઈમાં જાણકારી અને સાવચેતી જ આપણા સૌથી મોટા હથિયાર છે. સુરક્ષાનો પાયો એકદમ સરળ છે. કોઈપણ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલા હંમેશા ચકાસણી કરો. જો ભૂલથી છેતરપિંડી થઈ જાય તો 1930 નંબર યાદ રાખો. સાચી માહિતી માટે હંમેશા RBI જેવી સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરો. યાદ રાખો, સુરક્ષિત બેન્કિંગની નાની નાની આદતો જ આપણા નાણાકીય ભવિષ્યની આસપાસ એક મજબૂત કિલ્લો બનાવે છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ પે નાવ બટન કે કોઈ લિંક પર ક્લિક કરવાનું મન થાય ત્યારે એક ક્ષણ માટે અટકજો અને વિચારજો. શું આ ક્લિક એક સામાન્ય, સુરક્ષિત વ્યવહાર છે કે પછી એક એવી મોંઘી જાળમાં પહેલું પગલું છે જેની મોટી કિંમત ચૂકવવી પડી શકે? નિર્ણય લેવાની શક્તિ જાણકાર રહેવામાં જ છે. સુરક્ષિત રહો.